જામનગર શહેરમાં વધુ એક પોલીસ કર્મચારીઓ લાંચ લેતા હોવાનું સામે આવી રહ્યું છે। હાલ એ ડિવિઝનના પોલીસ સ્ટેશનમાં બે કર્મચારીઓ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હોવાનું સામે આવે છે। એએસઆઈ યુવરાજસિંહ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજશ્રી જાડેજા લાંચ લેતા ઝડપાયા છે। રાજકોટ એસીબી આ બંને કર્મચારીઓને ₹8,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હોવાનું સામે આવે છે। તેમજ ફરિયાદીને લોકઅપમાં નહીં રાખીને તાત્કાલિક મામલતદાર સમક્ષ રજૂ કરી દેવાની અવેજીમાં આ લાંચ માંગી હતી। તેમજ ફરિયાદી સાથે 10,000 નક્કી કરવામાં આવ્યા હતા। તે અગાઉ 2,000 આપી દેવામાં આવ્યા હતા। ત્યારે પોલીસ કમિશનરને આની જાણ થતાં પોલીસ સ્ટેશનમાં લાંચની ટ્રેપ ગોઠવી હતી, જેમાં આરોપી પોલીસ કર્મચારીઓને લાંચ આપી રહ્યો હતો અને કર્મચારીઓ લાંચ સ્વીકારતા ઝડપાઈ ગયા। ત્યારે આપનું આવા રિશ્વતખોર પોલીસ અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્ય જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે।